વારસિયા રિંગ રોડ પર કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યા બાદ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પડિયાર હરણી બોટ કાંડમાં મૃત્યુ પામેલા બાળકના માતા પિતાને મળવા પહોંચ્યા હતા. ગત રાત્રે વારસિયા રિંગ રોડ પર કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યા બાદ કોંગ્રેસ લોકસભાના ઉમેદવાર જસપાલસિંહ પડિયારે થોડો સમય કાઢી હરણી બોટ કાંડમાં મૃતક પામેલા બાળકના માતા પિતાને મળવા ગયા હતા. જોકે પિતા તો ઘરે ન મળ્યા, તેઓ કામથી બહાર ગયા હતા. પણ જસપાલસિંહ પડિયાર અને વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીએ તેમની માતાને મળી અને તેમની વેદના સાંભળી હતી. પોતાના બાળકને ગુમાવ્યા પછી એક માતાની વેદના શું હોય તે તેમને જણાવ્યું. હરણી બોટ કાંડના જેટલા પણ આરોપીઓ છે તેમને સજા નહીં મળે ત્યાં સુધી તેમના નાના બાળકને ન્યાય નહીં મળે તેમ જણાવ્યું. મૃતક બાળકના માતાએ જણાવ્યું કે કોર્ટ કોર્પોરેશન પાસે એવિડન્સ માંગે છે તો કોર્પોરેશન એવિડન્સ કેમ નથી આપતું, કેમ તેમનું પાપ છુપાવી રહ્યા છે. સાથે સાથે જિલ્લા શિક્ષણ અધિકારીના ઉપર પણ આક્ષેપો કર્યા હતા. રૂપિયા ખાઈ ખાઈને શિક્ષણ અધિકારીઓ અને બાળકોને જે જીવ ગયા છે એ તો બસ ખાલી રવાદ જ છે ને, કારણ કે આ તો બસ ખાલી નોર્મલ અમે લોકો બચલા કહેવાય ને. આજે તમે હાઈફાઈ હોય તો તમે સ્કૂલ તૈયારીમાં બંધ કરાવી દો, 1 મહિનામાં રૂપિયા ખવડાવીને. આજે બધા એ મિડલ ક્લાસ ફેમિલી વાળા છે ને, તારે બાર જે પેરેન્ટ્સ એમના બાળકોને જીવ ગુમાવ્યા છે તે 3 મહિના થયા છે. થયું છે કશું કોર્પોરેશન જવાબ આપે છે? કારણ કે પોતાના બાળકો નથી ગયા ને. સાચી વાત છે. આજે અમારો આખો દિવસ છોકરાઓ યાદ આવે છે અમને. સમજી શકીએ છીએ. સાચી વાત છે. કઈ રીતે અમે જીવીએ છીએ, અમારી પરિસ્થિતિ અમે જાણીએ છીએ.